ગોપાલ કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો ને તો અમે મજામાં છીએ અને આજે છે રવિવાર અને અમે લોકો જઈએ છીએ કુબા છે ને અમારા સુરાપુરા દાદા છે તો અમે જઈએ છીએ દર્શન કરવા તો અમારું લગભગ આખું પરિવાર છે એમ આખું કુટુંબ કહીએ ને તો અમે બધા જઈએ છીએ તો અહીંયા બેસી ગયા હતા છોકરાઓ અને બાકી બધા છે ને ઓલી સાઈડ બેઠા છે ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો તો તમને પણ મજા આવશે ઘરેથી જમવાનું લઈને જવાનું છે ને આ કઈ બનાવવાનું નથી તો અમે જો આવી ગયા છીએ અહીંયા સુરાપુરા બાપાના મંદિરે જો બધા પહોંચી ગયા તો આ બધા આવી ગયા છીએ અને આ છે ને અમારા એક મકાન જ છે ને પછી ડેરી છે જો અહીંથી અંદર આવીએ ને એટલે આ ડેરી છે બાપાની ને આ અમારું અહીંયા નાંઢા પરિવારનું મકાન છે અહીં રૂમ નથી બનાવેલા પણ આ રીતના સ્લેબ નહીં છે એટલે તમે જમવાનો પ્રોગ્રામ ને એવું બધું કરી શકો જો અહીં કોઈ રહેતું નથી એટલે આપણે જ્યારે આવીએ ને ત્યારે સાફ સફાઈ કરવી પડે એટલે અમે લોકો છે ને જમવાનું લઈને જ આવ્યા છે જો અહીંયા છે ને આ બધું આ ઝાડવાની ઉગી જાય એટલે જ્યારે આવીએ ને ત્યારે સાફ સફાઈ કરવી પડે જો છોકરાઓ ચાલુ થઈ ગયા અમારે સાવેણા લઈને હાલો તો છે ને થોડુંક સાફ સફાઈ કરી લઈ અને બાપાની ડેરીમાં અંદર સાફ કરી લઈને પછી આપણે દર્શન કરશું જો અહીંયા છે ને આ બધા કરે જો સાફ સફાઈ નું કામ કોકે દાંતેડા લીધા ને કોકે પાવડો લીધો ને કોકે હાવેણા લીધા ને જો અહીંયા છે ને બાપાની ડેરીમાં સાફ સફાઈ થઈ ગઈ છે તો હાલો હવે આપણે દર્શન કરી લઈએ જો આ છે અમારા બાપાની ડેરી અમારા સુરાપુરા બાપા બેઠા છે ને બાજુમાં સત્યાઈમાં બેઠા છે તો બસ જો અહીંયા દર્શન કરીને ટીફળ વધારીએ છીએ અને કામ હાલે છે હાલો તો આપણે દર્શન કરી લઈને પછી પાછું કંઈક ગોઠવશું જો અહીંયા છે ને તૈયારી થાય છે ચુંદડી મોડિયો ને શ્રીફળ ને બધું લઈ આવ્યા છે વ્હાઈટ ટૂન એટલે એને તૈયાર કરીએ છીએ હવે છે ને બાપાને દિયાબત્તી કરીને શ્રીફળ વધારી દઈ ચુંદડી ને મોડિયો ચડાવી દી હાલો જો અહીંયા હાલે છે દીવાબત્તી ને પ્રસાદી ને ધરાવાનું બોલી બાજુ આમ થઈ જશે આમ એટલે આમ મોટા આવી ગઈ કાગળ લઈ આપણે આ બાજુ આવતર વાંચ હા અડાડો શ્રીફળ હા
ઈ પછી હોય ઊભો થઈ જા પેલા ના ના ભલે બેઠો પછી ઓલી બાજુ વયો જા બસ ઊંચો રાખે મોઢું ઉડાડો બસ જરનો ગ્લાસ લાવ્યો તો દર વસ્તુ બનાવ મળ્યા પોલીસ આવી ગયા હું કરસ વિડિયો બરોબર બે કામ કર્યા અને આ મને કહેવાય અમે બાપાએ જાવ કહાની તો કેવી પડે હાલો કોડા કેટા કેટલા કેટા અમે દાબેલી બનાવી પછી આનો ફોન આવ્યો મને કે ઘરેથી લઈને આવવાનું છે પછી સવારમાં 6 વાગે ઉઠીને પાછા થેપલા થઈ રહ્યા 5 વાગે ઉઠી આ બધા ઉઠતા હતા બધું કરી નાખ્યું સુકી ભાજી અમારમાં કરી નાખી આ દીકરી અહીંયા 5 વાગે નથી પણ ગેમ નથી હવે ખમણ લેતા આવ્યા કાઈ કે લઈ લે બાપા આવ્યા છે બતાવો ને બીજું કઈ છે
ઈચ્છા હતી ને ત્યાં ગધાઈને પણ આમાં કોઈ માયનું નહીં પાછું. પણ આવા તડકાના ભજીયા અહીંયા નો બને. તડકો ન લાગે એવા તારી બાપાની જગ્યાએ હું તો હાથ ઈ તો ચૂલા પાસે બેહો ને પછી ખબર પડે હો તડકો કેવો લાગે. તેલ લઈ હોય તો આ પ્લાદીમાં પરોઠા નાખો, પરોઠા થઈ જાય. સરસ ના હોય એમ નહીં બોલવાય બનાવો તો આમ બધાને આમ મજા આવે. રમઝાન ને રવિવાર ફોન કર્યો ને રમઝાન. કઈ કે તમે લોકો આવતા તો દિવ્યેશ કે છે ને કહી દેવી બાટલો નાખે. ખાઈ લીધું હા જૂનાગઢી સુકી પાટી હોય આવે તો જમણવારનો જો કાર્યક્રમ પૂરો થઈ ગયો ને હવે અમે અહીંયા આવ્યા છીએ થોડાક વાસણ ધોવા. આ છે ને અહીંયા શંકરનું મંદિર છે ને અહીંયા જો નળમાં પાણી આવતું હતું એટલે થોડાક હતા ને બાકી તો બધું પેપર ડીશ લાવ્યા હતા એટલે એને જવા દીધા. ના મંદિર છે ને અહીંયા જો મોટી જગ્યા છે, અહીં ઝાડય ઘણાય છે. આમ બેહવા જેવું છે પણ આજ બહુ તડકો છે એટલે નથી બેહાય એવું. એટલે અમે તો અમારી જ્યાં બાપાની ડેરી છે ને ત્યાં જ જમી લીધું. હવે અહીંયા આવ્યા છીએ જો આ વાસણ સાફ કરવા. અમે લોકો જો કુબાથી આવી ગયા છે વિસાવદર. હવે ઉપરનું હટાવાય ટ્રેન પકડવાની છે ને જો આ છોકરાઓ તો ભૂખાઈ થઈ ગયા એટલી વારમાં. સ્ટિંગ નથી એલા છે એન્જર છે. દવા હે દવા કડવી દવા નો પીવાય એ વાત સાચી હો ભાઈ. નો પીવાય. પેકિંગ ની સોડા નો પીવાય. અમે આપણી બોટલ ખાલી નથી. ચાલુ થઈ ગયા છે. તમે કોમેન્ટમાં કરજો એને કઈ સોડા કહેવાય. તમે કોમેન્ટમાં કેજો અમારે એનું બીજું નામ શું છે? કરણભાઈએ કીધું છે ને બસ લગભગ 4:30 ની ટ્રેન છે એટલે હજી તો 3:45 થયા છે એટલે અડધી પોણી કલાક અમારે અહીં બેહવાનું છે. જો રેલવે સ્ટેશન ની મોજ લેવાની સાઈડ અમારે કલાકે. તો હાલો બસ જો ટ્રેન આવે ને એટલે અમે ટ્રેનમાં બેહીને સીધા જુનાગઢ ભેગા. તો અમને તો ટ્રેન મળી ગઈ છે ને અમે બે ગયા ટ્રેનમાં જવું
ગોઠવાઈ ગયા છે.